ભરૂચ નગરપાલિકા ચૂંટણીના જંગમાં ભાજપે વિજયી શંખનાદ કર્યો છે। ભરૂચમાં 2 બેઠકો પર બિનહરીફ વિજય મેળવી ભાજપે મનોવૈજ્ઞાનિક સરસાઈ મેળવી છે। સાંસદ મનસુખ વસાવાની ઉપસ્થિતિમાં ભરૂચ શહેર અને વોર્ડ નંબર 4ના ચૂંટણી કાર્યાલયનો ભવ્ય શુભારંભ કરવામાં આવ્યો હતો। કાર્યકરોને સંબોધતા સાંસદ મનસુખ વસાવાએ જણાવ્યું કે એક સમયે ભાંગ્યું ભરૂચ ગણાતા આ શહેરની નકારાત્મક છાપ ભાજપે વિકાસ કાર્યોથી ભૂંસી નાખી છે। આજે આ ભૃગુ ઋષિનું ભવ્ય અને વિકસિત ભરૂચ બન્યું છે। તેમણે તમામ ઉમેદવારોને વિજયની શુભકામનાઓ પાઠવી હતી। જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદીએ વિશ્વાસ વ્યક્ત કર્યો કે જિલ્લાની 4 પાલિકા 9 તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત ભાજપ અભૂતપૂર્વ વિજય મેળવી વિકાસને વધુ વેગ આપશે। ધારાસભ્ય રમેશ મિસ્ત્રીએ કાર્યકરોને ચૂંટણી મેદાનમાં ઉતરી પડવા આહવાન કર્યું। પૂર્વ ધારાસભ્ય દુષ્યંત પટેલે પણ ઉમેદવારો વિજયી બને નવા કીર્તિમાન સ્થાપિત કરે તેવો આશા વ્યક્ત કર્યો છે। આ પ્રસંગે કોંગ્રેસને મોટો ફટકો પડ્યો છે કારણ કે વોર્ડ નંબર 4ના કોંગ્રેસ ઉમેદવાર મનીષ જાદવ વિધિવત રીતે ભાજપમાં જોડાયા। કાર્યક્રમમાં પ્રદેશ કારોબારી સભ્ય મારુતિસિંહ અટોદરિયા સહિત મોટી સંખ્યામાં હોદ્દેદારો, કાર્યકરો અને ઉમેદવારો ઉપસ્થિત રહ્યા હતા। સમગ્ર કાર્યક્રમ વિજયના ઉત્સાહ અને હર્ષોલ્લાસ સાથે સંપન્ન થયો। આ વિસ્તારના ખૂબ ઉત્સાહી અને જાગૃત ધારાસભ્ય ભાઈ રમેશભાઈ મિસ્ત્રી અમારા સ્થાપક કહી શકાય કે જેની સામે વર્ષોથી અમે કામ કર્યું એવા પાર્ટીના પૂર્વ પ્રમુખ ખુમાનસિંહજી મહેસૂલ મંત્રી પણ રહી ચૂક્યા છે। મારુતિસિંહ આટોદરિયા પાર્ટીના પૂર્વ પ્રમુખ અને વર્તમાનમાં પાર્ટીના ઉપપ્રમુખ નીલભાઈ પટેલ, વરિષ્ઠ આગેવાનો ધારાસભ્ય પૂર્વ દુષ્યંતભાઈ પટેલ, બધા જ વરિષ્ઠ આગેવાનોની ઉપસ્થિતિમાં આજે કાર્યાલયનો ઉદ્ઘાટન કર્યું છે અને શુભેચ્છા પાઠવું છું કાર્યકર્તાઓ અને ઉમેદવારોને કે ખૂબ મોટા માર્જિનથી તમે જીતો। ભારત માતા કી જય।